જય માતાજી મિત્રો. તો આજે આપણો પહેલો વ્લોગ છે અને મને ખૂબ જ આનંદ છે કે આપણા પહેલા વ્લોગની શરૂઆત આપણા ગણપતિ બાપાના દર્શનથી કરવાની છે. કોઈ પણ કામની શરૂઆત આપણે ગણપતિ બાપાનું નામ લઈને કરીએ તો એમાં સફળતા જરૂર મળે છે. એટલે આજે હું મારા પહેલા વ્લોગની શરૂઆત તમને બધાને સુરતના ગણપતિ બાપાના પંડાલોના દર્શન કરાવવાનો છું. સુરતમાં ગણપતિ ઉત્સવની મસ્તી કંઈક અલગ જ હોય છે. એટલા માટે હું આજે તમને બધાને સુરતના ફેમસ અને ભવ્ય ગણપતિ પંડાલોના દર્શન માટે લઈ જવાનો છું. તો ચાલો સાથે મળીને આપણે કરીએ સુરતના ગણપતિ બાપાના દર્શન. બોલો ગણપતિ બાપા મોર્યા. તો આપણા આરકે ગ્રુપના પંડાલે પહોંચી ગયા છીએ. તો ચાલો આપણા આરકે ગ્રુપના ગણપતિ બાપાના દર્શન કરીએ. અત્યારે આવી ગયા છીએ આપણે શક્તિ ગ્રુપના પંડાલમાં, જે આરકે ગ્રુપના પંડાલથી થોડુંક જ આગળ આવે છે. તો આપણે અંદર જવાનું છે દર્શન કરવા. એ પહેલા લાઈનમાં જવું પડશે, ઘણી મોટી લાઈન છે. ને આ શક્તિ ગ્રુપનું પંડાલ કંઈક બહારથી કંઈક આવું દેખાય છે, તમે જોઈ શકો છો. તો આપણે પહેલા લાઈનમાં જવી, પછી જવું દર્શન કરવા અંદર. લાઈન અહીંથી શરૂ થાય છે, ઠેઠ પાછળ લગીન છે. આપણે પાછળ જવાનું છે, ઠેઠ લગીન પાછળ આપણે છેલ્લે ઉભા રહેવાનું છે લાઈનમાં.
તો અત્યારે સરકાર ગ્રુપના પંડાલમાંથી જઈને વિયેવા છીએ. હવે સરકાર ગ્રુપનું પંડાલ પૂરું થયું, બહુ સારું બનાવેલું હતું. સરકાર ગ્રુપનું એજ્યુકેશન પર્પઝ માટે હતું બધું, કે છોકરાઓ જે કરે કરવા જો, ભણવાઓ એ બધી વાત હતી. હવે ગાડી અમે આગળ મૂકી છે, એ ગાડી લઈને પછી હવે આગળ જે જવાનું છે પંડાલમાં, આગળ જઈને મળવી. હવે તો અત્યારે આવી ગયા છે નેક્સ્ટ પંડાલ ઉપર. વાત્સવ ગ્રુપનું પંડાલ છે. અને પંડાલમાં જવામાં જે લોંગ લાઈન છે, અહીં શરૂઆત થાય છે. ત્યાંથી તમને લાઈન બતાવું કે ક્યાં લઈને જાય છે. તમે જોજો, ત્યાંથી લાઈન શરૂ થાય છે. અહીં લાઈન છે ઠેઠ લગીને, આમેથી દેખાય છે. ત્યાંથી લાઈન શરૂ થાય છે, ત્યાં બધી લાઈન શરૂ જ છે. તો અહીંયાથી આપણે ઠેઠ છેલ્લે લગીને લાઈનમાં જવાનું છે. હવે ક્યારે વારો આવશે ખબર નહીં, તમને બતાવવાનું છે અંદરથી બધું. અહીંયા લાઈન પૂરી થાય છે. અત્યારે આવી ગયા વાત્સવ ગ્રુપના પંડાલમાં. ને આપણે નહીં તો અડધી કલાકથી પોણી કલાકની લાઈનમાં ઊભું રહેવાનું છે. ત્યારે કે લાઈનમાં રહેવાનું છે, પછી ખબર પડે. હવે આપણે તો ટાઈમ થઈ ગયો છે, અત્યારે 8 વાગી ગયા છે. હવે કેટલું મોડું ઘરે જવાનું થાય જોયું છે. 2 પંડાલ જોયા છે, એ ઘણા બધા જોવાના છે. તો બનાવી રહેજો બ્લોગમાં. One hour later. તો ફાઇનલી આપણો વારો આવી ગયો છે દર્શન કરવાનો. આપણે આવી છીએ અંદર હવે, અને અંદર બહુ મસ્ત છે. તમને બતાવું બધાને, જોવો તમે બધા. હા, બહાર આવી જાય છે. ઓપરેશન સિંદૂર ઉપર હતો બધો પ્રોજેક્ટ, બહુ મસ્ત હતું બનાવેલું. વરસાદી આવી ગયો છે ફૂલ. હા, વાત્સવ ગ્રુપ.
તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરવાનો છે, કેમ કે વરસાદ આવી ગયો છે ફૂલ. હવે આપણે આવી છીએ ઘરે. અને જો તમને વ્લોગમાં મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, લાઈક શેર ને કમેન્ટ પણ કરી જ દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. ગણપતિ બાપ્પા મોરયા.